ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર જેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા, એના ઉપરથી પ્રેરણા લઈને જેણે આ 2024માં બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમને ખોટો કરાવીને ફરજી વોટ કર્યા છે, એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો, એવી પણ હું એમને વિનંતી કરું છું। ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો, સત્તા આવી છે તે જીરવજો, ક્યાંક મધ્યસ્થી બનવું હોય, 5-25નું સમાધાન કરવું હોય તો ગંઢિયા થઈને સમાધાન કરજો, હગાને ભેગા બેહાડજો, ભયાને ભેગા બેહાડજો, અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યો હોય અને એને સરકાર હોય કે કોઈ માથા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ બનવાનું કામ પણ તમે બધાય કરજો, એવી પણ આપ સૌને વિનંતી કરું છું। આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણારૂપ બનવાની છે, એક પાયાની ઈંટ સમાન બનવાની છે। ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો, આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો 543 એ 543 ને દેશની 140 કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ ગૌરવનો સમગ્ર દેશ અને દુનિયામાં મીડિયાએ એની નોંધ લીધી। શરૂઆત અહીંથી થઈ, વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો, લોકોએ વોટે આપ્યા, નોટે આપ્યા, સંઘર્ષ કર્યો, મજૂરી કરી, સામે તમામ પ્રકારની લાલચો હોવા છતાં કોઈ પરવા ન, પોતે તો મહેનત કરતા હતા પણ જ્યાં એમની આસ્થા હતી ત્યાં એમને માનતાઓ પણ રાખેલી। ચૂંટણી પત્યા પછી આપણે દરેક ગામોની અંદર આપણને જાણવા મળે કે આ ગામની અંદર આટલા ફરજી વોટ કરાવ્યા, આ ગામની અંદર કોંગ્રેસ વિચારધારાવાળા પરિવાર ઓછા હોવાથી એમના મત ના થવા દીધા ને એમને બદલે ભાજપના લોકોએ મતદાન કરી દીધા। આવી અનેક ફરિયાદો આવી ત્યારે હું હવે ચોક્કસ કહીશ કે શ્રદ્ધા પણ એક અતૂટ આશીર્વાદ પણ દેવોના મળ્યા છે। એનું કારણ કે આટલા સંસાધનો અમે આટલું ખોટું કરવા છતાં એ જ્યારે એમનો અહંકાર હાર્યો છે, એમનો લોકશાહી કરવા માટેની, મર્ડર કરવા માટેની જે સિસ્ટમ હતી, લોકશાહીનું ગળું દબાવવા માટેની જે કોશિશ હતી, એ ક્યાંક ને ક્યાંક કુદરતે એમને હારી આપી નથી। ત્યારે હું ફરી બનાસકાંઠાની જનતાનો આભાર માનું, 18 આલમ 36 કોમનો આભાર માનું। આજે પ્રતાપજી અને એમના પરિવારે અહીંયા જોખણું રાખીને એટલો ઉત્સાહ ઉમંગ કે ચૂંટણીના દિવસે જેટલો જશ્ન ના મનાવે એટલો ફટાકડા, ફૂલ, ગુલાબ, ફેટા, સાલું અને અનેક પ્રકારના જે એક સ્વાગત કરવા માટેની જે પરંપરાઓ છે એ તમામ પરંપરાઓને ધ્યાનમાં રાખીને અમારા આગેવાનોનું સન્માન કર્યું, અમારું સન્માન કર્યું, સૌ શહેર સંબંધીને હાજર રાખ્યા। એમનો પરિવારનો પણ આભાર ને બનાસકાંઠાની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે 5 વર્ષ, બનાસકાંઠાની જનતાનો ઋણ ઉતારવા માટેના અમે પ્રયત્નો કરીશું। જેટલા પણ પડકારો છે એ પડકારો જે પ્રકારે જે વિસ્તારની જે માગણીઓ છે એ માગણીઓ વહીવટી તંત્ર સુધી પહોંચાડી અને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશે। આપણે શાસ્ત્રમાં બનાસકાંઠાના વિવિધ તાલુકાઓના વિવિધ પ્રશ્નો છે। 24 તારીખે તમામ સાંસદ સભ્યોની શપથવિધિ છે, એના પછી આ ચોમાસું સત્ર છે, એમાં ખેતી માટે સિંચાઈનું પાણી હોય, એજ્યુકેશનની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય અને સ્થાનિક રોજગારની, મહિલાઓની સુરક્ષા માટેની તે વર્ષોથી આપણે એમ માન્યું હતું કે દેશના વડાપ્રધાન ગુજરાતી છે ને ગુજરાતને ન્યાય મળશે અને ક્યાંક એવા પ્રોજેક્ટો આપશે, કંઈક એવી લાણી આપશે કે એક આપણાને ઉત્તર ગુજરાત તરીકે ગૌરવ લેવાનું થાય, પણ એ પૈકીનું કંઈ થયું નથી। ત્યારે બનાસકાંઠાની જનતા હોય કે સમગ્ર દેશની જનતા હોય, એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં અમને મૂક્યા છે। ત્યારે વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ
એ સરકાર સુધી પહોંચાડીને લોકોને ઉપયોગી થાય એવા કાર્યો કરવાના પ્રયત્નો કરીએ. ચૂંટણી બાદ ચૂંટણીમાં જુવારું માગ્યું હતું અને દિયોદર તાલુકામાંથી માગ્યા કરતા વધારે જુવારું આપ્યું છે. આ હંમેશા બેન અને દીકરી ને વહુવર એ બધે જ એક જ આ દિયોદર તાલુકો એવો છે કે મારા સાસરાનો તાલુકો હોવાથી ને નર્મ ભાવે એમને કીધું કે જિલ્લો તો મને બેન તરીકે કહે છે, પણ હું તમને બેન તરીકે નહીં પણ એક તમારી પુત્રવધુ તરીકે ઘણા વર્ષો પછી 18 વર્ષે અહીં ચૂંટણી લડવા માટે આવીશું, તો મારી પાસે જુવારામાં તમારી પાસે મારે કાંઈ નહીં માગવું, પણ એક વોટ આપીને એક જુવારું આપજો. જે આપણી સંસ્કૃતિ કે ભાઈઓ ભાગે પડતી મિલકત આપવી પડે અને એ પૈકીનું ઋણ એ દિયોદરની જનતાએ મારા માથે ચૂકવ્યું છે. એમને માગ્યું એના કરતાં અનેક ગણું આપ્યું છે. એમનો આભાર માનું છું અને એક પરિવારની જે એક ભાવના છે એ ભાવના સાથે હું પણ એમનું ઋણ ઉતારીશ. કોઈ જ પડકાર નહીં. ગુજરાત અને મીડિયા એ જેટલી પછીની ચર્ચા નથી થતી એટલી ચર્ચા બનાસકાંઠાની કરે છે અને એટલા માટે અમારા ઉપર ભરોસો છે અને અમે ભરોસામાં ખરા ઉતરીશું. ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર જેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા, એના ઉપરથી પ્રેરણા લઈને જેણે આ 2024માં બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમને ખોટું કરાવીને ફરજી વોટ કર્યા છે, એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં કે પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો, એવી પણ હું એમને વિનંતી કરું છું. ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો. સત્તા આવી છે તે જીરવજો. ક્યાંક મધ્યસ્થી બનવું હોય, 5-25નું સમાધાન કરવું હોય તો ગંઢિયા થઈને સમાધાન કરજો. હગાને ભેગા બેહાડજો, ભયાને ભેગા બેહાડજો. અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યો હોય અને એને સરકાર હોય કે કોઈ માથા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ બનવાનું કામ પણ તમે બધાય કરજો, એવી પણ આપ સૌને વિનંતી કરું છું. આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણારૂપ બનવાની છે, એક પાયાની ઈંટ સમાન બનવાની છે. ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો. આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો 543 એ 543 ને દેશની 140 કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ ગૌરવનો સમગ્ર દેશ અને દુનિયામાં મીડિયાએ એની નોંધ લીધી. શરૂઆત અહીંથી થઈ, વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો, લોકોએ વોટે આપ્યા, નોટે આપ્યા, સંઘર્ષ કર્યો, મજૂરી કરી, સામે તમામ પ્રકારની લાલચો હોવા છતાં કોઈ પરવા નહીં. આજે ઉત્તરવાડા મુકામે આપણા સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં ઉપસ્થિત આપણો સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, આપણા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ શ્રી નરસિંહભાઈ, ડીકે જોશી સાહેબ, સૌ મંચસ્થ મહાનુભાવો, સૌ કેટલા વડીલો, ઇવન મિત્રો, માતાઓ અને બહેનો, મિત્રો ટાઈમને અભાવે મારે ઘણી વાત કરવી નથી, પણ જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ અને દિયોદર તાલુકામાં જ્યારે તાલુકા પંચાયતની મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે જ્ઞાનીબેન દરેક મિટિંગમાં એમ કહેતા કે આમ તો મારે કે વાવમાં કઈ ચૂંટણી લડો ને એટલે કે હું વાવ વાળા કારણ કે મોમેરો માગું, મારું સારું કે થાય છે વાવ તાલુકામાં એટલે કે મોમેરું માગું, પણ દિયોદર તાલુકામાં મારે સારું થાય તમારા બધાના કને જુવારો માગવા આવીશું, એટલે મેં જુવારમાં તમે બધા શું આલશો એટલી મારા માથે મહેરબાની કરજો.
સમગ્ર તાલુકા દિયોદર 14 વિધાનસભાના તમામ મતદારોનો ખરેખર આપણે આભાર માનવો જોઈએ. દિયોદર વિધાનસભામાંથી બનાસકાંઠા જિલ્લાની બીજા નંબરની લીડ દિયોદર વિધાનસભાએ આલી બદલ તમામ મતદારનો ખૂબ ખૂબ આપણે આભાર આ તબક્કે માનો છે. કારણ કે 20,000 ની 500 લીડ લે દિયોદર બનાસકાંઠા જિલ્લામાં બીજા નંબરની આપણે તાલુકા લીડ આલી. એટલે જ્ઞાનીબેન ની આપણે જુવાર વાળી શું છે હવે એને કેટલું લેવું જોવાનું અને જુવારમાં વસ્તુ માત્ર જેવી ખબર આવી જ્ઞાનીબેન નું જોવાનું. આપણે આપણી ફરજ પૂરી કરી છે, હવે એમની ફરજ એમને પૂરી કરવાની જવાબદારી છે. અને મને 100% વિશ્વાસ છે કે જ્ઞાનીબેન તો મારો 95 જિલ્લા પંચાયતનો સભ્ય તો મારા ઘરથી તાલુકા પંચાયતની સભ્યતા અને એ વખતે પ્રમુખદાર 2004થી આજ દાડા સુધી ઘણી વખત અમારે કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે એમની કોઈ આપણે પ્રોજેક્ટ ભલામણ કરવાની જરૂર રહેતી નથી. એટલે આપણે બધાને આ તબક્કે તમામ બનાસકાંઠા જિલ્લાનો અને આ વિસ્તારના બધા મતદારો આભાર માની અને ખૂબ લીડથી બેનની જીતાના ખૂબ ખૂબ આભાર માની મારી વિનમ્ર જય હિન્દ જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આદરણીય શિવા બાબરિયાને ખૂબ ખૂબ ધન્યવાદ કે હર હંમેશા બેનની સાથે રહી અને નાત જાતના થી પર થઈને પણ બેનની મદદ કરી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ આપું દરેક અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પાર્ટીના કર્મઠ આગેવાનોનો કે હર હંમેશા રાત દિવસ ઉજાગરા કરી અને બેનની સાથે રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા વધારેલા તમામ નરસિંહભાઈ દેસાઈ હોય, ભરતસિંહજી વાઘેલા હોય, મફાભાઈ ચૌધરી હોય, અમારો રાજપૂત સમાજ હોય, અમારો ક્ષત્રિય સમાજ હોય, અમારો રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, તો અહીંયા ઉપસ્થિત ભીમ સેના મંડળ વતી બેનનું સ્વાગત કરવાનું હોય. અમારા ગામના યુવાન મિત્રો બેનનું સ્વાગત કરે. તો વિનંતી કરું ભરતસિંહ વાઘેલા સાહેબ કે પોતે સંબોધન કરે. ભરતસિંહજી વાઘેલા સાહેબ. ડાયરેક્ટ યુટ્યુબ માં કરવું છે. ડાયરેક્ટ યુટ્યુબ હા કોઈ પબ્લિક જોડાતી નહીં છે. કઈ જણા ખોલી લાવી હા યુટ્યુબ માં કરે છે. બોલો ચામુંડા માત કી ઢીલી ને ચાલે જય. કારણ કે આપણે બધા માતાજીની કૃપાથી ફતેહ મેળવી છે. બોલો ચામુંડા માત કી આભાર. આજે ઉત્તરવાડા મુકામે આપણા નવનિયુક્ત સાંસદ એવા આદરણીય જ્ઞાનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર ખોલો તો એવા મેસેજ કેટલા પડશે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સન્માનીય શિવાભાઈ ભુરિયા સાહેબ, આદરણીય બીકે જોશી સાહેબ, નરસિંહભાઈ, રેગાભાઈ, કરશનભાઈ, આદરણીય રાયમલજીબા, ભલજીભાઈ, મફાભાઈ, સૌના નામ લઈ શકું એવા સમસ્ત કોંગ્રેસ પક્ષના આગેવાનો, કોતરવાડા ગામના અને આજુબાજુથી પધારેલા સૌ સન્માનીય આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો, 24 કલાક નતા કર્યા અંદર યુટ્યુબ પ્રથમ તો આભાર દર્શન કાર્યક્રમમાં બેન શ્રી સાથે વાત થઈ. આજે 2 થી 3 કાર્યક્રમો હતા. અહીંથી હજી પણ બેની બેનને આપણા સાંસદશ્રીને 2 થી 3 જોખણામાં લોકો રાહ જોઈ રહ્યા છે. એટલે બહુ જાજી વાત નહીં કરું, પરંતુ આપ સૌને કોતરવાડા ગામને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આપ સૌએ આપણા સૌ માટે ગૌરવ કહેવાય કે આપણા કોતરવાડા ગામનું ગૌરવ આ ગામના પુત્રવધુ અને જ્ઞાનીબેન જ્યારે એમને લોકસભાની ટિકિટ મળી, એમના સારથી તરીકે કામ કરવાની તક મળી, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ પ્રવાસ કરતા ત્યારે જ્ઞાનીબેન એક વાત કરતા કે આપ સૌ મારું મામેરું ભરજો. પરંતુ દિયોદર મત વિસ્તારમાં આવ્યા, આપણા કોતરવાડામાં આવ્યા ત્યારે બેને એમ કહ્યું હતું કે હવે હું મારા દિયોદર મત વિસ્તાર પાસે જુવારું માંગુ છું. અને બેનને ક્યાંક આપણે જ્યારે દિયોદર વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો, ક્યાંક આપણી ચૂક થઈ હતી, આપણે પરિણામ નતા મેળવી શક્યા. પરંતુ આ વખતે
કોતરવાડા ગામ અને સમગ્ર દિયોદર મત વિસ્તારે ખોબલે મત આપી અને બેનને પણ રાજીપો વ્યક્ત કર્યો છે કે જે દિયોદર મત વિસ્તારે લીડ આપી છે એના માટે સમગ્ર કાર્યકર્તા પ્રજાનો પણ હું સામે તો તમામ પ્રકારના હાથકંડા હતા આપણા કોંગ્રેસના આગેવાનો એક જેમ કોકરા છેરે એમ ચાલુ ચૂંટણીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા હતા પરંતુ આગેવાનો જતા હતા જનતા અડીખમ હતી અને જનતાને નમનને વંદન અને જેટલા રહ્યા છે ભરતસિંહજી તમારી પાસે કોંગ્રેસ નથી છોડી એવા હવે હોના જેવા જ વધ્યા છે એટલે એમને બધાને હાચવજો કે અડીખમ આવા કપડા પાયાના કાર્યકરોને નમન વંદન તમામ આગેવાનો કોઈ સત્તા લાલચમાં નથી આવ્યા અને 40-50 વર્ષથી હું તો અભિનંદન આલું દલિત સમાજને કે ઘણા બધા તમામ સમાજો થોડા લાલચમાં આવ્યા પણ સૌથી વધુ જો કોઈ ભોગવ્યું હોય સત્તાના વિરોધમાં રહ્યા હોય પરેશાની થઈ હોય દલિત સમાજો તો વારંવાર કહું છું મેં મેલે પણ મેઘવાળ ન મેલે તો મારો દલિત સમાજ ક્યારે કોંગ્રેસના પડખેથી સાઈડ નથી તો એવા સમાજને નમન વંદન કરું છું 18 આલમ તમને આ વખતે તો ભરતસિંહજી કહેતા તમારા રબારી બધા જતા રહે ભેગાપી ચેમ કરશે પણ રબારી સમાજે રંગ રાખ્યો છે એટલે રબારી સમાજને પણ ખૂબ હૃદયથી આભાર કે અમે નરસિંહબેન આ બધા હતા ભેગોભાઈ અને સમગ્ર જિલ્લાના રબારી 70-80% જ્યારે કોંગ્રેસની પડખે રહ્યો છે ત્યારે આ કોતરવાડાની ધરતીથી ઠાકોર સમાજ વતી અને રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ અમારા ઉપર ભરોસો મૂક્યો એ ભરોસામાં ક્યાંય વાંચ નહીં આવે એવા સર્વ સમાજનો આભાર માની અને આપ સૌ આવી ગરમીમાં ધોમ તપતા તાપમાં મહિના સુધી મહેનત કરી છે અને આજે પણ ધોમ તપતા તાપમાં આવ્યો છો બદલ આપ સૌનો ખૂબ આભાર અને વિશેષ આભાર મીડિયાનો માનું છું કે બનાસકાંઠાની જનતાએ તો મોમેરું ભર્યું હતું પણ મોમેરાની જગ્યા સમગ્ર જિલ્લાના મીડિયાએ રાખી છે બદલ મીડિયાનો જનતાનો ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ ધન્યવાદ ઠાકુરજીભાઈને ખૂબ જ માર્મિક અને જોશીલું અહીંયા સંબોધન કર્યું બદલ આપને ધન્યવાદ જય ભીમ સેના આપણા કોતરવાડા વતી બેનનું સ્વાગત કરશે જય ભીમ સેના ખૂબ ધન્યવાદ અને પત્રકાર મિત્રો રાજ્ય હોય રાણભાઈ હોય આપણા નડુજી હોય બાબુજી હોય આપણા વિશેષ નામે પત્રકાર મિત્રો હોય એમનું પણ અહીંયા છૂટા ફૂલથી સ્વાગત કરશું અને વિનંતી કરીએ હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈને બેઠા છે એવા આપણા સાંસદ બનાસનું ગૌરવ આપણું ગૌરવ બનાસનું ગૌરવ આપણું ગૌરવ બનાસની બેન કેનીબેન એવા જોરદાર જયકારા સાથે આપણે બેનને આવકારશું બોલો ભારત માતા કી તો
ગેનીબેન. બોલો ચામુંડા માતાની. રાજભાઈ આ માઇક ની આડેથી બધા જ બેસી ગયો એટલે નટુજી આ બાજુ છે, આ બાજુ એમ લગાવ વાસે પડારો થોડો. બોલો સતારામ બાપાની. આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર રાજભાઈ લોકસભાની ચૂંટણી પત્યા પછી લાવી થોડો સાહેબ. પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત સેવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, માજી ધારાસભ્ય શિવાભાઈ, બીકે જોશી સાહેબ, ઢેકાભાઈ, ભાઈ ભલજીભાઈ, બળવંતજી, ઈશ્વરભાઈ, વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો, કોતરવાડા ગામના આમંત્રણને માન આપીને વધારેલ સૌ મહેમાનશ્રીઓ, વડીલો, યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ, સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ વતી સ્ટેજ ઉપર બિરાજમાન સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સમગ્ર વિસ્તારમાંથી આજુબાજુના બાબર તાલુકાના ગામોમાંથી પણ બધા જ પધાર્યા છે. લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે. પત્યા પછી દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ રાખવાનો છે. પણ આ વખતે શરૂઆત કોતરવાડાથી કરી હતી. પહેલી જુવારું માગવાની એટલે કીધું દીતીને પણ પહેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ. એટલે જુવારું ખૂબ સારું આવ્યું છે 18 વર્ષ પછી. એટલે ખૂબ ખૂબ આમાં ભેટીનામો કરીને હક કરીને દબાણપૂર્વક ભાગ માગો એના કરતા રાજીપે માગો તો હારો મળે એ અનુભવ આ વખતે થયો છે. એટલે રાજીપે ભાઈ ભાગ કરતા પણ ઘણું હાર્યું છે. હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું એક કુવાસી તરીકે નહીં પણ એક મહુવાર તરીકે તમારી પાસે જુવારું માંગવા આવી છું. વિવેકપૂર્વક ની વાત અને વિવેકપૂર્વક નો જયારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમે ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય તમને બીજા સમાજોએ મોટા કર્યા છે. 18 આલમ 36 કોમે હવે 5 વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ 5 વર્ષ તો નહીં પણ પ્રસંગોપાત જ્યારે પણ બીજા સમાજનું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની કોતરવાડાની વિશેષ જવાબદારી થાય છે. તમને કોઈક વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી. રાજકારણ એક ચડાવ ઉતારનો ભાગ છે. હાર જીત એ પણ એક લોકશાહીનો ભાગ છે. પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે. ઠાકોર સમાજ તો લડે, એમનો પોતાનો સમાજ હોય, પ્રસંગ હોય, પહેલી વખત ટિકિટ મળી હોય, પણ ઠાકોર સમાજ બીજા સમાજ પાસે જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે, અમે તમને 75 વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું. એક પણ સમાજે ઠાકોર સમાજને ખાલી હાથે નથી મૂક્યો. જે મળે એટલી જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજની વિનંતીને ગ્રાહ્ય રાખીને બીજા સમાજે કરી. ત્યારે આપ સૌને મારી વિનંતી
કે આ રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રહે અને અમે તો આપણે બધા એ લોકશાહીને માનવા વાળા આપણે 30,000 વોટે જીત્યા પણ 1.5 લાખ થી વધારે વોટે જીતવાના હતા સામે સંસાધનો હોવાના કારણે વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક દબાવની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહીંયા 85 થી 98% વોટ કરાવ્યા જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમણે વોટ કર્યા હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને કે તમે એ લોકશાહીના દર્શન કરાવ્યા આજુબાજુ ઝીપડા હોય કોતરવાડા હોય ફાફરાળી હોય ફૂલપરા હોય પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેરડીમાં 200 વોટ ચૌધરી સમાજના હોય પણ એને પણ લોકશાહી ડબે ખુલ્લા દિમાગથી વોટ તમે કરવા આપો એ હું તમને કોતરવાડાને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહીના દર્શન કરાવ્યા એમનો અધિકાર છે વોટ ક્યાં આપવા તો તમે પછી પચાતને એમ કીધું હોત કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો વોટ કરો અથવા ના કરો જે કરવું હોય એ કરી શકો પણ તમે સાચી લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા છો ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર તેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાનો ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા એના ઉપરથી પ્રેરણા લઈને જેને આ 2024 બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમને ખોટું કરાવ્યું લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે વર્તમાન સમયમાં લાજના માન ઉભા મર્યાદા એ તો એક આપણી પ્રણાલિકા સંસ્કૃતિ છે પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછેહટ નહીં કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું કામ નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પહોંચે કે તમારી માન મર્યાદા ઉભા લાજને ક્યાંય આંચકો આવે ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય દીકરી હોય વહુવાર હોય એ આજે આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય અન્ય સમાજ હોય જ્યારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ગેરીબેન જેવા બનો આવા નામથી જ્યારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી પેઢીનું નિર્માણ કરીએ કે પેઢી ત્યારે પેઢી જ્યારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ એ આપણી સમાજની બેન દીકરીઓના નામે લખાય પ્રેરણા પૂરી પાડે એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું આવા ધોમ તકતા તાપમાં તમે બધા જ વડીલો ઈવન ભાઈઓ હાજર રહ્યા ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટું મન કાઢીને એમને કીધું કે તમે પ્રસંગ કરો પણ સાદગીપૂર્વક શક્ય એટલું સાદગીપૂર્વક તમે આ પ્રસંગ કર્યો છે એટલે આયોજકોના ગામવાળાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું
લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે કે પછી ગામડે ગામડે જવાનું છે. હરદ્વાર ને એ બાજુ ક્યાંય જો ગંગાજીએ નાવા આમ તો સારું કામ થઈ ગયા પછી બધા એમ કે 5 ઘંટિયા ભેગા થઈને કે ખૂબ સારું કામ થઈ ગયું ગંગાજી નાયા એટલે કે ગંગાજીએ નાવા જો તો વળતા દિલ્હી બંગલો તમારા બધાની મહેરબાની ના આશીર્વાદથી મળશે. એટલે અહીંયા રોકાઈને ચા પાણી કરીને બનાસકાંઠાના લોકો તમે બધે તમારા બધાનો માલિકીનું છે અને અહીંયા જઈને નીકળજો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર અને કુતરવાડા ગામમાંથી આપને આભાર વિધિમાં ચલો તો ગુરાભાઈ મંત્રી આભાર વિધિ કરશે. પબ્લિક લીધું પબ્લિક લાઈવ